એવું થોડું ચાલે. અંગ્રેજો કરતા તો હા, અંગ્રેજો કરતા ખરાબ કહેવાય, પણ ખોટું કહેવાય, એવું નહીં ચાલે. આપણે દોણા આવતા એવા કશું નહીં કૂટતા. ના, વાત સાચી. પણ એમ તો ખરેખર આ ખોટું જ કહેવાય, નહીં કહેવાય એમ. ખોટું એટલે વનકર્મી ઉપર એની ઘેર તાજા હે ભાષા અને વાતચીત થતી અને કન્યા વાળો ફાયરિંગ કરી નાખ્યું. આ વાત હાસી. પણ આટલી બધી તાનાશાહી નહીં ચાલે યાર. ચાલે યાર, થોડીક તે માનવતા જુજે ને. આદિવાસી નેતાએ ઉભરાઈ ગયો હે, એના લીધે આ સરકાર આખો નર્મદા જિલ્લો કબજે કીધો. મેન કારણ મેન કારણ ઈ નડ્યું હે. આ કેવડિયા કોલોની લોકો નહીં પેલા હક અલગ જોવાના અંદર વસાવાય પછી આપણા વાળા જમીન કીધી ત્યાં કંપનીમાં કામ કરતા મજૂરોને સાથ સહકાર આલ્યો, એનો પગાર વધારજો, પીએફ કપાણી. એમની હદ માટે ગુના, બીજે તો ગુના નહીં લાગતા. આટલા બધા મર્ડર કરી દીધી, નામ કરી દીધી કે પેલા કેટલા રેપ કેસ ની ઘણા ધારાસભ્ય પર નહીં રેપ ના કેસો ચાલે ઘણા માથે. રાજુ કરપડા ભાજપમાં જતો રહ્યો, બધા ગુના માફ થઈ જાય. બધા હાર્દિક પટેલ કયા આનંદીબેન ને ગુનો નતો લાગ્યો. દેશદ્રોહ નો સાચી વાત. એટલે પણ એવું બધું ઘણું ખોટું થાય. આપણે પછી યાર પણ આપણા ઘણા આદિવાસી સમાજના ઘણા એવા નેતા હે, મોટી મોટી સત્તા પર મોટા આઈપીએસ ને એવા હે ને, એ લોકો હારા હે ને સરકારને સપોર્ટમાં રહી કે સમાજ માટે ને આવતા. આપણા લડતો કે આ જાણનો આટલા વરમાં ખાલી ચેતર વસાવા એકલો એને કોઈ એમ લાલચ કે કોઈ એને કોઈ પેલા માટે વગર એમ સમાજ માટે લડે હવે સુધી કોઈ આનંદ પટેલે લડે ને યાર. આનંદ પટેલ પણ ચેતર વસાવા જેવું જ નહીં યાર. એને સપોર્ટ કર્યો ને કોંગ્રેસ ચેતર વસાવા આખો